Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. આજે લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા મીઠાઈ એકત્ર કરીને પહોંચાડાઈ ગરીબોના ઝૂંપડા સુધી. આશરે 2200 કિલોગ્રામ જેટલી આહિરપટ્ટીમાં ચાલતા લગ્નમાંથી એકત્ર કરીને ગરીબોને પહોંચાડી કરાયું માનવ સેવાનું કામ. આજે ભુજની લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા આહિરોમાં ચાલતી લગ્નની સિઝનમાં વધતી મીઠાઈ એકત્ર કરીને જેઓને મીઠાઈ ખાવા ન મળતી હોય તેવા ગરીબ પરિવારો સુધી પહોંચાડીને માનવ સેવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. લગ્નો દરમિયાન વધતી મીઠાઈ સામાન્ય રીતે બગાડ થતો હોય છે, તેનું સંસ્થા દ્વારા એકત્રીકરણ કરીને ગરીબોને પહોંચાડીને તેમના આશીષ મેળવવાનું કામ સંસ્થા દ્વારા કરાતા ખુશખબર. આપણા ભુજ શહેરમાં પ્રથમવાર કચ્છ મહોત્સવ 2017 અને વેકેશન મેળો. શોપિંગ કરવા ઈચ્છતા હો તો એક જ સ્થળે ઘણી બધી આઇટમોનો ખજાનો એક જ સ્થળે આપને જોવા મળશે. બોમ્બે ઇમિટેશન જ્વેલરી, રાજસ્થાની મોજડી, મેરઠ ખાદી, લેડીઝ ટોપ, રાજસ્થાની મુખવાસ, અથાણા, કિચનવેર સાથે ઘર સંસારની મનગમતી અવનવી આઇટમો તો ખરી જ. શોપિંગ સાથે મનોરંજનની મજા માણવા માટે બાળકો તથા મોટાઓ માટે પણ વિવિધ રાઇડ્સો, જેમાં ટોરા, બ્રેક ડાન્સ, ડ્રેગન ટ્રેન, વોટર સ્પોર્ટ્સ જેવી રાઇડ્સોની મજા માણો. બાળકોના મનોરંજન અને ઘરવખરીની ખરીદી સાથે ગિલોરી પાનનો ચટાકેદાર સ્વાદ અને નાસ્તાની આઇટમો પણ એક જ સ્થળે તારીખ 28/5/2017 શરૂ થઈ ગયેલ છે. આપણા જ ભુજ શહેરમાં સમય સાંજે 5:30 થી રાત્રે 10 કલાકે. તો સ્થળ નોંધી લેશો. સંસ્કૃતિ ગરબી ગ્રાઉન્ડ, પ્રિન્સ રેસિડેન્સીની સામે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. વધતા જતા અકસ્માતો રોકવા માટે પૂર્વ કચ્છના 4 શહેરોમાં વાહનોની ગતિ મર્યાદાનું જાહેરનામું બહાર પડાયું. ગતિ નક્કી કરવાનું યંત્ર તો માત્ર ગાંધીધામમાં જ છે, ત્યારે ગતિ નક્કી કઈ રીતે કરાશે એ પણ એક પ્રશ્ન છે. પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર, ભચાઉ અને રાપર નગરપાલિકા વિસ્તારોમાં વાહનોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આવા વાહનોની વધુ અવરજવર અને વધુ ગતિના કારણે જીવલેણ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે આ 4 નગરોમાં ગતિ મર્યાદા નક્કી કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ 4 શહેરોમાં વધતા વાહનો થકી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા ઊભી થાય છે. તેમાં પણ ખાસ કરીને ગાંધીધામમાં ઔદ્યોગિક એકમો, કંડલા વિશેષ આર્થિક ક્ષેત્ર, ટિમ્બર ઉદ્યોગ, બારમાસી, કંડલા, તુણા બંદરના કારણે ઔદ્યોગિક સંસ્થાઓમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય આ ક્ષેત્રમાં છે. વાહનોની સતત અવરજવર અને વધુ ગતિના કારણે જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે. આવા અકસ્માતો ઉપર નિયંત્રણ લાદવા જિલ્લા સમાહર્તા રેમ્યા મોહન દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગાંધીધામના ટાગોર માર્ગ ઉપર દ્વિચકીય તથા ભારત યાંત્રિક વાહનોની ગતિ મર્યાદા 40 કિલોમીટરની કરવામાં આવી છે. આવી જ રીતે અંજારમાં કળશ સર્કલથી ચિત્રકૂટ સર્કલ, ભચાઉના કસ્ટમ 3 રસ્તાથી રેલવે મથક સુધી તથા રાપરના પ્રાગપર 4 રસ્તાથી સલારી નાકા સુધી આ ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે. આગામી સમયમાં નગરપાલિકાઓ દ્વારા આવા માર્ગો ઉપર ગતિ મર્યાદાના બોર્ડ લગાડવામાં આવશે. તેમજ જિલ્લા શહેર ટ્રાફિક દ્વારા આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. ગાંધીધામ શહેર ટ્રાફિક પોલીસ સિવાય અન્ય કોઈ ટ્રાફિક પોલીસ પાસે ગતિ મર્યાદા નક્કી કરવાની સ્પીડ રડાર ગન ન હોવાથી તે વિસ્તારમાં ગતિ મર્યાદા કેવી રીતે નક્કી કરાશે તે પણ એક પ્રશ્ન હોવાની વાત ચર્ચાઈ રહી છે. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર.
સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો. 2838241369, 9099886711. ગાંધીધામમાં ફરી એકવાર ટાગોર રોડ પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ, બાઇકને ટક્કર મારી કાર ઝાડ સાથે અથડાતા કારનો બુકડો બોલી ગયો હતો. અકસ્માતમાં ઈજા પામેલા ત્રણેય સારવાર હેઠળ. આદિપુરથી ગાંધીધામ જતા ટાગોર રોડ પર મંગળવારે સાંજે 5 વાગે પૂરઝડપે જતી કારે એક બાઇકને ઠોકર માર્યા પછી બેકાબૂ બનીને ઝાડમાં અથડાઈ હતી, જેથી આખી કારનો બુકડો બોલી ગયો હતો. બનાવ સંબંધે ઈજાગ્રસ્ત બાઇક ચાલકે ફરિયાદ આપી હતી. ટાગોર રોડ પર કાર નંબર GJ12BF 4297ના ચાલકે પોતાના કબજાની કાર બેદરકારી અને પૂરઝડપે ચલાવી આગળ જતી બાઇક નંબર GJ12BF 4626 નડફેટે લીધી હતી અને બાદમાં 120ની ઝડપે જ ઝાડમાં અથડાઈ પડતા ડ્રાઈવર સાઈડનો આખો ભાગ ચેસીસથી બેન્ડ વળી ગયો હતો અને કારનો ચાલક મુશ્કેલીથી બચી શક્યો હતો. છેક ડ્રાઈવર સીટ સુધી ઝાડમાં કાર ઘૂસી ગઈ હતી. બનાવ સંબંધે બાઇક ચાલક શ્યામ ધરમદાસ દરિયાણી, ઉંમર વર્ષ 25, દ્વારા પોલીસના કાર ચાલક વિરુદ્ધ ગફલત અને બેદરકારીથી વાહન ચલાવી અન્ય લોકોના જાનમાલને નુકસાન પહોંચાડવા સબબ ગુનો નોંધાવ્યો હતો. બનાવમાં બાઇક ચાલકને માથાના પાછળના ભાગે, ડાબી તરફે તથા પીઠમાં અને શરીરના અન્ય ભાગો પર ઈજાઓ પહોંચી હતી. કારે ઠોકર મારતા બાઇક રસ્તાની નીચે ઢસડાઈને પહોંચી હતી. જયમાં આરસુરી જ્યોતિષ, સુરત, અમદાવાદ. લોકો ઘણા દૂર દૂરથી આવે છે, કારણ કે તેમના બધા જ કામ અહીંયા સફળ થાય છે. અઘોરી નાથજી સુરતમાં બિરાજમાન છે. જયમાં આરસુરી જ્યોતિષ. અઘોરી, માયાવી, પાતાલી, રૂહાની વિદ્યાથી તાબડતોબ કામ કરનાર અઘોરી નાથજી અશક્ય કામને પણ શક્ય કરી બતાવશે. બધા કરશે વારંવાર, અઘોરી નાથજી કરશે એક જ વાર. ધંધો, વ્યાપાર બંધી, ટેક્સટાઇલમાં ખોટ, કર્જબંધન તથા બ્યુટી પાર્લરમાં રૂકાવટ, પ્રેમી પ્રેમિકાઓની સગાઈ, લગ્નના વિલંબમાં તાત્કાલિક મિલન માટે મળો જયમાં આરાસુરી જ્યોતિષ. પતિ પત્ની વચ્ચે ગેરસમજ તથા વાત ના માનવી અને ગેરવર્તનનો સચોટ નિકાલ, પ્રેમી પ્રેમિકા વચ્ચેની તમામ તકરારો દૂર કરી તાત્કાલિક મિલન માટે આજે જ મળો જયમાં આરાસુરી જ્યોતિષ. મનગમતા જીવન સાથે સાથે લગ્ન થશે તથા તમામ નડતરોનો પણ નાશ થશે. સાત્વિક વિદ્યા, અઘોરી ક્રિયા, કામનગીરી, ત્રાટક વિદ્યાથી પરિણામ મળશે. આને કહેવાય વિદ્યા. આકસ્મિક ધન પ્રાપ્તિ, સાસુ, સૌતન, પરસ્ત્રી મુક્તિ, છૂટાછેડા, કુખબંધન, સંતાન પ્રાપ્તિમાં સફળતા માટે આજે જ મળો જયમાં આરસુરી જ્યોતિષ. શત્રુ ભય, શત્રુ પરાસ્ત, વ્યસન મુક્તિ, વિદેશ વસવા માટે આજે સંપર્ક કરો. શૈતાની મૂળચોડ, ધારેલી વ્યક્તિ સાથે પાકું મિલન આજીવન થશે. અને હા, NRI માટે ખાસ કામગીરી લેવાશે. ઘરે બેઠા પણ કામ થઈ શકે છે. જે ભાઈ બહેનો ના આવી શકે તે લોકો માટે ફોન અને આંગળીયા દ્વારા કામ કરી આપવામાં આવશે. પિતૃદોષ, ગ્રહ દશા, પાપ દોષનો સચોટ નિકાલ એટલે જયમાં આરસુરી જ્યોતિષ. નોંધ, ગરીબ બહેનો માટે ખાસ કામગીરી લેવામાં આવશે. જૂના પ્રેમીને પાછો તડપાવીને મેળવવા તથા આજીવન રાખવા માટે ખાસ મળો. માત્ર 9 કલાકમાં મહામોહિની વશીકરણ, શૈતાની મૂળચોડ તથા પ્રેમીનું તાત્કાલિક મિલન થશે. તો પછી વાટ કોની જુઓ છો? આજે સંપર્ક કરો જયમાં આરસુરી જ્યોતિષ, અમદાવાદ. મોબાઈલ ફોન નંબર 9876928056. જયમાં આરસુરી જ્યોતિષ.
આજે વિશ્વ તમાકુ નિષેધ દિન હોતા માનવ શરીરને હાનિ કરતા ધીમા ઝેરને કોણ રોકશે તે મોટો સવાલ. ગુટખા અને પાન મસાલાની સમાજ પર થાય છે મોટી અસર. બાળકો સહિત હવે ધીમા ઝેરથી ધકેલાઈ રહ્યા છે મોતના મુખમાં. જોઈએ એક અહેવાલ. ખાસ કરીને નવયુવાનો અને યુવા વર્ગને કોરી ખાતા ગુટખા અને પાન મસાલા ધીરે ધીરે સમાજ માટે ધીમું ઝેર બની ચૂક્યા છે. ગુટખા ઉપર પ્રતિબંધ લાગ્યા બાદ આજે આ ઝેર અલગ અલગ સ્વરૂપમાં બકાયદા વેચાય છે અને તેનું છૂટથી સેવન પણ થાય છે. હદ તો ત્યાં થઈ ગઈ છે કે છેક ગ્રામ્ય સ્તર સુધી પહોંચી ચૂકેલા આ વ્યસનમાં શાળાની આસપાસના 100 મીટરના નિયમ સહિત કોઈ જ નિયમ જળવાતા નથી, જેના માઠા પરિણામો અંતે સમાજને ભોગવવા જ રહેશે. આજરોજ વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે આ મામલે પરિણામલક્ષી કાર્યવાહી થાય તે જરૂરી લાગી રહ્યું હતું. શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર, આનંદદાયી અને ટેકનોલોજી યુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય ગુજરાતી માધ્યમ. ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ. તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ. શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ. સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે જીપીએસ સિસ્ટમથી સજ્જ શાળાની બસો. ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ. સંત કૃપા વિદ્યાલય. આગામી દિવસોમાં દેશના તમામ મહાબંદરો સૌર અને પવનમાંથી ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરે તે હેતુથી કંડલા પોર્ટમાં ગ્રીન એનર્જી પ્રોજેક્ટ માટે પેનલની કરાઈ રચના. ગ્રીન એનર્જી પ્રોજેક્ટનું કંડલાથી શરૂઆત કરવા કરાયું આયોજન. આગામી 2 વર્ષમાં દેશના તમામ 12 મહાબંદરો સૌર અને પવનમાંથી ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરતા થાય તેવા લક્ષ્ય સાથે શિપિંગ મિનિસ્ટ્રીએ ગ્રીન એનર્જી પ્રોજેક્ટના કંડલાથી શ્રી ગણેશ કરવા આયોજન કર્યું છે. કંડલામાં 200 મેગાવોટની ક્ષમતાના સૌર અને પવન ઉર્જાના પ્રકલ્પના આયોજન માટે શિપિંગ મિનિસ્ટ્રીએ એક પેનલ રચી છે. મુંબઈમાં આયોજિત ગ્રીન પોર્ટ્સ એન્ડ ઓઇલ સ્પીલ મેનેજમેન્ટ 2017 કોન્ક્લેવને સંબોધન કરતા શિપિંગ મિનિસ્ટર નીતિન ગડકરીએ દેશના અન્ય બંદરોને પણ કંડલાના ગ્રીન એનર્જી પ્રોજેક્ટમાં રોકાણ કરવા આહવાન કર્યું હતું. ગડકરીએ જણાવ્યું કે કંડલામાં 1.5 લાખ એકર જમીન છે, જે ગ્રીન પ્રોજેક્ટમાં રોકાણ કરવા દેશના બધા પોર્ટ માટે વાયેબલ છે. સૌર ઉર્જાની કિંમત ઘટીને પ્રતિ યુનિટ 2.63 રૂપિયા પર પહોંચી છે, તો વિન્ડ એનર્જીની કેપિટલ કોસ્ટ પણ ઘટી છે. હું માનું છું એનાથી દેશના દરેક પોર્ટને વર્ષ દહાડે 600 થી 700 કરોડની બચત થશે. કાર્યક્રમ બાદ ગડકરીએ મુંબઈના જવાહરલાલ નહેરુ પોર્ટ ખાતે દેશના કેટલાક મેજર પોર્ટ્સને ચેરમેન સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં દેશના તમામ બંદરોમાં ગ્રીન એનર્જીના ઉત્પાદન માટેના ભાવિ પ્રકલ્પને સાકાર કરવા અંગે મનોમંથન કરાયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં 2019 સુધીમાં દરેક મેજર પોર્ટ પર 150 મેગાવોટનો સૌર ઉર્જા ઉત્પાદન અને 50 મેગાવોટનો પવન ઉર્જા ઉત્પાદન પ્રોજેક્ટ સ્થાપવા ચર્ચા કરાઈ હતી. પ્રત્યેક ગ્રીન એનર્જી પ્રોજેક્ટનું મિનિમમ મૂડી રોકાણ 500 કરોડ થવાનો અંદાજ વ્યક્ત કરાયો હતો, જે રોકાણ દરેક પોર્ટના નફામાંથી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર કંડલા અને પારાદીપ જેવા પોર્ટ પર સ્થાપનારી સ્માર્ટ સિટીમાં ગ્રીન એનર્જીનો જ વપરાશ કરવાનું આયોજન કરી રહી છે. ખુશખબર. આપણા ભુજ શહેરમાં પ્રથમવાર કચ્છ મહોત્સવ 2017 અને વેકેશન મેળો. શોપિંગ કરવા ઈચ્છતા હો તો એક જ સ્થળે ઘણી બધી આઇટમોનો ખજાનો એક જ સ્થળે આપને જોવા મળશે. બોમ્બે ઇમિટેશન જ્વેલરી,
રાજસ્થાની મોજડી, મેરઠ ખાદી, લેડીઝ ટોપ, રાજસ્થાની મુખવાસ, અથાણા, કિચનવેર સાથે ઘર સંસારની મનગમતી અવનવી આઇટમો તો ખરી જ. શોપિંગ સાથે મનોરંજનની મજા માણવા માટે બાળકો તથા મોટાઓ માટે પણ વિવિધ રાઇડ્સો, જેમાં ટોરા, બ્રેક ડાન્સ, ડ્રેગન ટ્રેન, વોટર સ્પોર્ટ જેવી રાઇડ્સોની મજા માણો. બાળકોના મનોરંજન અને ઘરવખરીની ખરીદી સાથે ગિલોરી પાનનો ચટાકેદાર સ્વાદ અને નાસ્તાની આઇટમો પણ એક જ સ્થળે તારીખ 28/5/2017 શરૂ થઈ ગયેલ છે. આપણા જ ભુજ શહેરમાં સમય સાંજે 5:30 થી રાત્રે 10 કલાકે. તો સ્થળ નોંધી લેશો. સંસ્કૃતિ ગરબી ગ્રાઉન્ડ, પ્રિન્સ રેસિડેન્સીની સામે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ભુજની નગરપાલિકા સમયાંતરે કરે છે દબાણ હટાવ કામગીરી, પણ ગણતરીના કલાકોમાં ફરીથી થઈ જાય છે દબાણ. હાલમાં હોસ્પિટલ રોડ, લાલ ટેકરી જેવા વિસ્તારો દબાણ હટાવની કામગીરી કરાય, પરંતુ અમુક તત્વો પાછા ગોઠવાઈ જતા દબાણ ઠેરનું ઠેર. ભુજની નગરપાલિકા દ્વારા સમયાંતરે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે, પરંતુ અમુક લોકો પર જાણે તેની કોઈ જ અસર થતી ન હોય ફરીથી ગોઠવાઈ જતા હોવાની રાવ ઉઠવા પામી હતી. જાગૃત લોકો દ્વારા એવી પણ વાત ચર્ચાઈ હતી કે નગરપાલિકાની ધાક ઓછી હોવાના કારણે આવું થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જો ફરીથી ગોઠવાયેલા દબાણકારો પર દંડનીય પગલાં લેવામાં આવે તો ફરી બેસતા અન્યોને પણ તેની અસર થશે તેવું ચોક્કસપણે જણાઈ રહ્યું છે. તંત્ર દ્વારા દબાણકારો માટે કાયમી નિરાકરણ કરવામાં આવે તો જ આ સમસ્યાનો ઉકેલ આવશે તેવું જણાઈ રહ્યું છે. ભુજના સંજોગનગર વિસ્તારમાંથી એક મહિલા તેમજ 2 પુરુષ સહિત 3 બાંગ્લાદેશી નાગરિકો પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપી લીધા હતા, જેમાં ત્રણેય એકબીજાના સંબંધી હોવાનું જાણવા મળ્યું હતું. જોઈએ એક અહેવાલ. પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ભુજના સંજોગનગરમાંથી એક મહિલા અને 2 પુરુષો સહિત 3 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય જણા અલગ અલગ સમયે બાંગ્લાદેશથી ભારતમાં ઘૂસણખોરી કરી કોલકાતાના માર્ગે કચ્છ પહોંચ્યા હતા. ત્રણેય બાંગ્લાદેશી લાંબા સમયથી ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા હોવાનું બહાર આવ્યું છે. તો ત્રણેય જણા એકમેકના સંબંધી હોવાનું પણ સૂત્રો જણાવે છે. ઝડપાયેલા એક શખ્સે પોતે ભારતમાં બાંગ્લાદેશની સરહદ નજીક રહેતો હોવાનો બચાવ કરતા એસઓજી દ્વારા વેરિફિકેશન હાથ ધરાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બાંગ્લાદેશી મહિલાને ભુજનો શખ્સ લગ્ન કરી ગેરકાયદેસર રીતે અહીં લાવ્યો હતો. આ શખ્સે કચ્છમાં અન્ય ઘણી બાંગ્લાદેશી મહિલાઓના લગ્ન કરાયા હોવાની ચર્ચા છે. ઝડપાયેલા એક શખ્સ પાસેથી બાંગ્લાદેશી પાસપોર્ટ પણ મળ્યો છે. કચ્છ સરહદી વિસ્તાર છે, ત્યારે ભૂતકાળમાં અહીંથી પાકિસ્તાન જવા ઈચ્છતા અનેક બાંગ્લાદેશીઓ ઝડપાયેલા છે. હાલ ત્રણેયની સઘન પૂછપરછ ચાલી રહી છે. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો. અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.